નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, 10 વર્ષ બાદ ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરોની મોટી જીત. ત્યારબાદ લઘુત્તમ પેન્શનમાં ₹7,500નો વધારો. ત્યારબાદ મેડિકલ એલાઉન્સમાં ₹3,000નો સૌથી મોટો વધારો. ત્યારબાદ 1 ફેબ્રુઆરી 2026ના રોજ બજેટમાં સૌથી મોટી જાહેરાત. તો મિત્રો, શું છે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો માટે સૌથી અગત્યના નિયમો અને લાભો? તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનર છો તો તમારા માટે આ માહિતી, અથવા તો તમારા પરિવારમાં કોઈ વૃદ્ધ પેન્શનર છે તો તમારા માટે આ માહિતી કે આ વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે. તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને બીજી પણ નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો, અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા 2026માં વરિષ્ઠ નાગરિકો એટલે કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના માટે અનેક લાભો પણ જાહેર કર્યા છે. તેમાં પહેલું, નાણાકીય અને ટેક્સ લાભો. આવકવેરામાં છૂટ. 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે ₹3 લાખ સુધીની વાર્ષિક આવક કરમુક્ત છે, જ્યારે 80 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ મર્યાદા ₹5 લાખ છે. વધુ વ્યાજદર. બેંક અને પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટ એફડી પર સામાન્ય નાગરિકો કરતાં 0.5% વધુ વ્યાજ મળે છે. ત્યારબાદ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ. આ યોજનામાં રોકાણ કરી સુરક્ષિત અને ઊંચું વ્યાજ મેળવી શકાય છે. મુસાફરીમાં રાહત. એસટી બસ. ગુજરાતમાં 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને એસટી બસના ભાડામાં 50% સુધીની રાહત મળે છે. વીમા સેવા. એર ઇન્ડિયા જેવી કંપનીઓ મૂળ ભાડામાં વરિષ્ઠ નાગરિકોને ચોક્કસ છૂટ આપે છે. ત્યારબાદ સ્વસ્થ પેન્શન યોજના એટલે કે સ્વાસ્થ્ય અને પેન્શન યોજનાઓ. તેમાં આયુષ્યમાન ભારત યોજના, જે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે ₹5 લાખ સુધીનું મફત હેલ્થ કવર મળે છે. ત્યારબાદ મિત્રો, ઇન્દિરા રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના. તો મિત્રો, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન ગરીબી રેખા નીચે એટલે કે BPL આવતા વૃદ્ધોની માસિક પેન્શન આપવામાં આવે છે. ત્યારબાદ મુખ્યમંત્રી અમૃત કાર્ડ. ગંભીર બીમારીઓના મફત ઓપરેશન માટે ગુજરાત સરકાર દ્વારા સુવિધાઓ મળે છે. ત્યારબાદ અન્ય સુવિધાની વાત કરીએ તો બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ લાઇન અને ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધાઓ પણ મળે છે. ત્યારબાદ રેશન કાર્ડ. અન્નપૂર્ણા યોજના હેઠળ જરૂરિયાતમંદ વૃદ્ધોને મફત કે રાહત દરે અનાજ આપવામાં આવે છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો લઘુત્તમ પેન્શનમાં વધારો. ભારતમાં લાખો નિવૃત્ત કર્મચારીઓ, ખાસ કરીને EPS 1995 કર્મચારી પેન્શન યોજના હેઠળ આવતા લોકો માટે એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિષય છે. હાલમાં આ યોજના હેઠળ ન્યૂનતમ પેન્શન મહિને ₹1,000 છે, જેને વધારીને ₹7,500થી ₹9,000 કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. ત્યારબાદ એક વર્તમાન સ્થિતિ અને પડકારો. વર્ષ 2014માં કેન્દ્ર સરકાર દ્વારા લઘુત્તમ પેન્શન ₹1,000 નક્કી કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લા એક દાયકામાં મોંઘવારીમાં થયેલા અસહ્ય વધારાને જોતા આ રકમ આજના સમયમાં પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ અપૂરતી છે. ઘણા પેન્શનરો એવા છે જેમણે 20 થી 30 વર્ષ સુધી સેવા આપી છે, તેમ છતાં તેમને
ખૂબ જ ઓછું પેન્શન મળે છે, જેના કારણે વૃદ્ધાવસ્થામાં તેમનું જીવન ધોરણ કથળી રહ્યું છે. બીજું છે પેન્શનરોના સંગઠનોની માંગણીઓ શું છે. તો મિત્રો પેન્શનરોના સંગઠનો નેશનલ એજિટેશન કમિટી NAC અને અન્ય કામદાર સંગઠનો સતત સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. રકમમાં વધારો, લઘુત્તમ પેન્શન વધારીને વધુમાં વધુ એટલે કે ઓછામાં ઓછું 7,500 છે અને મોંઘવારી ભથ્થું DA પેન્શનની રકમને મોંઘવારી સાથે જોડવામાં આવે જેથી સમય જતાં તેની ખરીદશક્તિ જળવાઈ રહે. અને મિત્રો પેન્શનની રકમની વાત કરીએ તો તેમાં લઘુત્તમ પેન્શન ઓછામાં ઓછું 7,500 કરવામાં આવે. તબીબી સુવિધા, પેન્શનરો અને તેમના જીવન સાથીને મફત તબીબી સારવાર સુવિધા મળી રહે. ત્યારબાદ મિત્રો સરકાર અને EPFOનો પક્ષ. સરકાર અને EPFO માટે પેન્શનમાં વધારો કરવો એ નાણાકીય દ્રષ્ટિએ એક મોટો પડકાર છે. પેન્શન ફંડ પર પડતો બોજ અને ભવિષ્યની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સરકાર સાવચેતપૂર્વક પગલાં ભરી રહી છે. જોકે સંવેદનશીલ સમિતિઓએ પણ અગાઉ ભલામણ કરી છે કે ₹1,000ની રકમ ખૂબ જ ઓછી છે અને તેમાં સુધારો કરવો અનિવાર્ય છે. મિત્રો વર્ષ 2026માં અપેક્ષાઓ. તો મિત્રો વર્ષ 2026માં શું લાભોની અપેક્ષાઓ છે. જાન્યુઆરી 2026ની સ્થિતિએ પેન્શનરોમાં આશા છે કે સરકાર આગામી અંદાજપત્ર અથવા તો શ્રમ મંત્રાલયના નિર્ણયો દ્વારા કોઈ મોટી જાહેરાત કરશે. જો લઘુત્તમ પેન્શનમાં વધારો થાય તો તેની સીધી અસર દેશના અંદાજે 75 લાખથી વધુ પેન્શનરો પર પડશે અને આ વધારો માત્ર નાણાકીય સહાય જ નહીં પરંતુ વૃદ્ધોને સામાજિક સુરક્ષા અને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર પણ આપશે. મિત્રો પાંચમું છે સામાજિક અને આર્થિક અસરો. જો પેન્શનની રકમ વધારવામાં આવે તો તેનાથી બજારમાં કરોડો પ્રવાહ વચ્ચે, કારણ કે પેન્શનરો આ રકમ પાયાની સુવિધાઓ પાછળ ખર્ચશે. સૌથી અગત્યનું આ પગલાંથી ગરીબી અને મધ્યમ વર્ગના નિવૃત્ત પરિવારોને દવાઓ અને ખોરાક જેવા ખર્ચામાં પહોંચી વળવામાં મોટી રાહત મળશે. અને મિત્રો લઘુત્તમ પેન્શનમાં વધારો એ માત્ર આર્થિક નિર્ણય નથી પરંતુ એક નૈતિક જવાબદારી પણ છે. દેશના વિકાસમાં ફાળો આપનાર શ્રમિકો જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેમને આર્થિક તંગીનો સામનો ન કરવો પડે તે જોવાની જવાબદારી કલ્યાણકારી રાજ્યની આશા રાખવામાં આવે છે કે 2026નું વર્ષ EPS 95 પેન્શનરો માટે ખુશીના સમાચાર લઈને આવશે. મિત્રો અને મિત્રો હવે લઘુત્તમ પેન્શન બાદ મેડિકલ એલાઉન્સની વાત કરીએ તો મિત્રો તેમાં નિવૃત્તિના કર્મચારીઓ એટલે કે નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શનની સાથે મેડિકલ એલાઉન્સ એટલે કે તબીબી ભથ્થું એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય પાછળનો ખર્ચ સૌથી વધુ છે. જાન્યુઆરી 2026ની સ્થિતિએ પેન્શનરોના મેડિકલ એલાઉન્સમાં વધારા અંગેની મુખ્ય બાબતો નીચે મુજબ છે. તેમાં પહેલું, વર્તમાન સ્થિતિ. કેન્દ્રીય પેન્શનરો કે જેઓ CGSS ના કાર્યક્ષેત્રની બહારના વિસ્તારોમાં રહે છે તેમને હાલમાં દર મહિને ₹1,000 ફિક્સ મેડિકલ એલાઉન્સ આપવામાં આવે છે. આ રકમ છેલ્લે 2017માં ₹500થી વધારીને ₹1,000 કરવામાં આવી હતી. તો મિત્રો 2017માં વધારો કરવામાં આવ્યો હતો. વધારાની માંગણીઓ શું છે પેન્શનરોની તેની વાત કરીએ તો વધતી જતી દવાઓના ભાવ અને હોસ્પિટલોના ખર્ચને જોતા પેન્શન સંગઠનો દ્વારા આ રકમ વધારીને ₹3,000થી ₹5,000 કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે. ઘણી સંસદીય સમિતિઓએ પણ ભલામણો કરી છે કે ₹1,000ની રકમ વર્તમાન સમયમાં ખૂબ જ ઓછી છે. તો મિત્રો આવી રીતે રકમમાં વધારો કરવામાં આવશે. અને મિત્રો 2026માં 8મા પગાર પંચની વાત કરીએ તો 2026માં 8મા પગાર પંચની ચર્ચાઓ જોર પકડ્યું છે,
જેની અસર પેન્શનરો અને તેમના ભથ્થાઓ પર પણ જોવા મળી શકે છે. જો 8મો પગાર પંચ અમલમાં આવે તો મેડિકલ એલાઉન્સમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ EPS 95 પેન્શન. ખાનગી ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ માટે હાલમાં કોઈ નિશ્ચિત મેડિકલ એલાઉન્સની જોગવાઈ નથી. તેઓ માંગ કરી રહ્યા છે કે તેમને પણ સરકારી પેન્શનરોની જેમ જ મફત તબીબી સુવિધાઓ અથવા નિશ્ચિત ભથ્થું આપવામાં આવે. અને ત્યારબાદ અન્ય પણ વિકલ્પોની વાત કરીએ તો સરકાર હવે રોકડ ભથ્થાને બદલે પેન્શનરોને વ્યાપક સ્વાસ્થ્ય વીમા કવચ આપવા પર પણ ભાર મૂકી રહી છે. તેમાં આયુષ્યમાન ભારત, જે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને પેન્શન સહિત આયુષ્યમાન કાર્ડ હેઠળ 5 લાખ સુધીની મફત સારવારની પણ સુવિધાઓ આપશે. અને ત્યારબાદ સુવિધાઓ CGSSની વધુ શહેરને હેઠળ આવરી લેવામાં CGSની પ્રક્રિયાઓ પણ ચાલુ છે, જેથી પેન્શનરોને કેશલેસ સારવારની પણ સુવિધાઓ મળે. પેન્શનરોના મેડિકલ એલાઉન્સમાં વધારો એ માત્ર નાણાકીય સહાય નથી, પરંતુ નિવૃત્ત કર્મચારીઓના સન્માનજનક જીવન માટેની સુરક્ષા છે. વર્ષ 2026માં સરકાર આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય લે તેવી પ્રબળ સંભાવનાઓ છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત સરકારના સેવા નિવૃત્ત પેન્શનરો માટે જાન્યુઆરી 2026ની સ્થિતિ શું છે મહત્વની? લઘુત્તમ પેન્શન. ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ માટે હાલમાં લઘુત્તમ પેન્શનની રકમ 9,000 પ્રતિ માસ નક્કી કરવામાં આવી છે. મેડિકલ એલાઉન્સ એટલે કે તબીબી ભથ્થું. રાજ્ય સરકાર અને પંચાયતના પેન્શનરો મળતું ફિક્સ મેડિકલ એલાઉન્સ FAM એટલે કે FMA 1,000 પ્રતિ માસ છે. મે 2025માં જાહેર કરાયેલી નવી આરોગ્ય સુરક્ષા યોજના અંતર્ગત પેન્શનરોને વાર્ષિક રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધાઓ પણ આપવામાં આવે છે, જેમાં રૂપિયા 1,000નું માસિક ભથ્થું પણ રાખવામાં આવ્યું છે. મોંઘવારી રાહત. 7મા પગાર પંચનો લાભ લેતા પેન્શનરો માટે જાન્યુઆરી 2025થી મોંઘવારી રાહત દર 55% છે. ઓક્ટોબર 2025માં સરકારે આ દરમાં 3%નો વધારો કરી તેને હાલ 58% મોંઘવારી ભથ્થું કર્યું છે. ગ્રેજ્યુએટીની મર્યાદા. રાજ્ય સરકારે નિવૃત્ત અને મૃત્યુ ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદાને રૂપિયા 20 લાખ વધારીને 25 લાખ કરી છે. આ ફેરફાર 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓને લાગુ પડશે. ત્યારબાદ 8મો પગાર પંચ. કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી 2026થી થવાની અપેક્ષા છે, જેની અસર આગામી સમયમાં ગુજરાત રાજ્યના પેન્શનરોના પગાર અને ભથ્થાઓ પર પણ પડી શકે છે. કુટુંબ પેન્શન. નિવૃત્તિ પછી થયેલા નિવૃત્તિ પછી કરેલા લગ્ન કિસ્સાઓમાં પણ જીવનસાથીને કુટુંબ પેન્શન મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે મિત્રો.